હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 1ના વ્યવહારિક દાખલા વિશે સમજ મેળવશું. તો વ્યવહારિક દાખલામાં નીતા પાસે 7 પેન છે અને સીતા પાસે 12 પેન છે. હવે બંને પાસે કેટલી પેન થઈ? તો નીતા પાસે 7 પેન અને સીતા પાસે 12 પેન, એટલે સરવાળો થાય તો લખવાનું 7 પેન નીતા પાસે. તો શું થશે? સરવાળો બંનેની ભેગી કરવાની છે. સીતા પાસે 12 પેન, તો બંનેની થઈ કેટલી પેન થશે? તો 7માં 2 ઉમેરવાના 9, અને અહીંયા આગળ 0નો સમાવેશ કરીશું અને અહીંયા આવશે 1. કુલ 19 પેન થાય. કુલ 19 પેન થઈ. આ ધોરણ 1માં વ્યવહારિક દાખલાનો સમાવેશ થાય છે, એટલે ધોરણ 1 માટે છે. કેવલ પાસે 5 પતંગ છે અને મિત પાસે 4 પતંગ છે. તો હવે તેમની પાસે કુલ કેટલી પતંગ હશે? તો બંનેને પ્લસ કરવાનું. 5 પતંગ કેવલ પાસે, વત્તા 4 પતંગ મિત પાસે. તો ટોટલ 9 પતંગ થઈ. આ થયા વ્યવહારિક દાખલા. હવે નાની મોટી સંખ્યાની સમજ મેળવશું, જે ધોરણ 1માં સમાવેશ થાય છે. નાની સંખ્યા પર રાઉન્ડ કરો, ગોળ કરો, અને મોટી સંખ્યા પર ચોરસ કરો. તો નાની સંખ્યા હોય તો એના ઉપર, તો વિદ્યાર્થી મિત્રો નાની સંખ્યા કઈ છે? 8, 7, 12 અને 9. તો સૌથી નાની સંખ્યા આમાં કઈ થઈ? એના ઉપર ગોળ કરો. તો નાની સંખ્યા થઈ 7 અને સૌથી મોટી સંખ્યા થઈ ચોરસ. હવે 15, 11, 18 અને 14, એમાં નાની સંખ્યા કઈ થઈ? 11. તો એના ઉપર શું આવશે? ગોળ. અને સૌથી મોટી સંખ્યા ઉપર 18 ચોરસ. 16, 18, 11 અને 20, તો એમાં સૌથી નાની સંખ્યા થઈ 11, એમાં ગોળ, અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ. તો આ થઈ નાની મોટી સંખ્યાની સમજ અને વ્યવહારિક દાખલા, જે આપણા જીવનમાં ઉપયોગી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.